મંડેમાં આવતીકાલે. આજની આ ટૂંકી વાર્તા જે છે એ મહાભારતમાંથી લેવામાં આવી છે. એક વખત એવું બન્યું કે એક ભિખારી યુધિષ્ઠિર પાસે ગયા અને કહ્યું કે મને કંઈક આપો. યુધિષ્ઠિરે કીધું હું હમણાં સ્નાન કરવા જાઉં છું, થોડીક વાર લાગશે, તો વધારે સારું છે કે જો તું આવતીકાલે આવે. ભિખારી માની ગયો અને કહે છે સારું, હું આવતીકાલે આવીશ. એમ કરીને પાછો ચાલવા માંડ્યો. પાછો જ્યારે જતો હતો ત્યારે રસ્તામાં ભીમ મળ્યા, યુધિષ્ઠિરના નાના ભાઈ. ભીમે પૂછ્યું કેમ ભાઈ ખાલી હાથ? તો કે જે એમને કંઈક કામ હતું એટલે એમને મને આવતીકાલે આવવાનું કીધું અને મને કોઈ વાંધો બી નથી, હું આવતીકાલે આવીશ. ભીમે કીધું એક મિનિટ ઉભો રહે. ઉભો રાખીને ભીમ એક મોટો ઘંટ જ્યાં બાંધેલો હતો ત્યાં ગયા અને જોર જોરથી એ ઘંટ વગાડવા માંડ્યા. તો ઘંટનાદ સાંભળીને તરત જ યુધિષ્ઠિર ત્યાં આવ્યા અને પૂછ્યું કે કેમ ભાઈ, તું આજે અત્યારે આ સમયે ઘંટનાદ કરે છે? ઘંટનાદ તો આપણે જો કોઈ યુદ્ધ જીતીએ તે વખતે કરવામાં આવે છે, તું અત્યારે કેમ કરે છે? તો એણે કીધું મોટા ભાઈ, મને એવું ખબર પડી કે તમે મોતને જીતી ગયા છો. મોતને જીતી ગયા? મરણને જીતાય? કેવી રીતે જીતાય? તો પોસિબલ જ નથી. તો કે પછી તમે આ ભિખારીને આવતીકાલનો સમય આપ્યો, એનો મતલબ એવો થયો કે તમે આવતીકાલ સુધી તો જીવિત રહેવાના જ છો, તમે મૃત્યુને પણ પાછળ પાડી દીધો છે એક દિવસ. મોટા ભાઈ યુધિષ્ઠિર સમજી ગયા કે ભીમ એમનો નાનો ભાઈ શું કહેવા માંગે છે. એણે તુરત જ ભિખારીને જે દાન દક્ષિણા આપવાની હતી એ આપી અને ત્યાંથી રવાના થયો. મિત્રો, વાત દ્વારા એટલું જ કહીએ છીએ આપણે કે જો કોઈ પણ પરિસ્થિતિ તમારા હાથમાં હોય, જે કામ તમે આજે કરી શકતા હોય, તો એ કાલ ઉપર ના નાખશો. આવતીકાલને કોઈને ખબર નથી. જે પણ કામ આપણા હાથમાં છે એ સારામાં સારી રીતે તરત જ કરો એન્ડ મેક યોર